ચા બનાવવાની છે તો કોણ બનાવશે? દામિની બનાવશે. રસોઈ કોણ કરશે? દામિની કરશે. ઘરના બધાય કામ મારે જ કરવાના. કેટલી વાર છે હવે? લેટ થાય છે. નાસ્તો તૈયાર થયો તારો કે નહીં? થઈ ગઈ છે. તમારી ચા થઈ ગઈ છે. ટીચી લ્યો. કેમ સવાર સવારમાં આવું મૂડ? તો કેવું મોડું હોવું જોઈએ મારું? આ ઘરમાં લગ્ન કરીને આવીને તો મને એમ થયું કે ચલો મારા લગ્ન થઈ ગયા છે, મહારાણી બનીને રહીશ. પણ તમે નોકરાણી બનાવી દીધી. કઈ રીત છે તારી વાત કરવાની? અને બીજી વાત કે આમ જો સાંભળ, ઘરમાં છે ને તું એકલી કામ નથી કરતી. ભાભી અને મમ્મી પણ તને કામમાં પૂરેપૂરો સપોર્ટ આપે છે. કયા ભાભી ને કયા મમ્મીની વાત કરો છો? જ્યાં ઘરમાં રહી છે એ જ ભૂલી ગઈ કે શું? તો આ ઘરમાં જે રહી છે ને કોઈ મદદ નથી કરતું. એકલે હાથે કામ કરું છું બધું. ભાભી ને મમ્મી કામ કરાવે છે. જોયા કોઈ દિવસ એ લોકોને કામ કરતા? ઘરમાં કચરા, પોતા, વાસણ, રસોઈ આ બધું જ હું કરું છું. હે, જાણે બધા તો માત્ર પાટલે બેસીને ખારી પાસે બધું કરાવતા હશે નહીં? કરાવો જ છો ને. આવીને ઓર્ડર ના કર્યો? ચા નાસ્તો થઈ ગયો છે, મને ભૂખ લાગી છે. તું જેમ ઘરના કામ કરે છે ને હું બહારના કામ કરું છું. તમે છે ને અત્યારે રહેવા દો. મારે વધારે કાંઈ બોલવું નથી. મારે છે ને બીજા 1760 કામ છે. હા, એક કામ કર, આ બધો ગુસ્સો છે ને ફિલ્ટર ઉપર ઉતાર, તોડી નાખ, બંધ કરી દે બધું. ભરાઈ ગયું છે. આ તમારા મમ્મી પાછળથી બોલ છે કે વહુ બટા ફિલ્ટર બંધ કરી દેજો ને, ખાલી ખોટું લાઈટ બિલ આવે ફિલ્ટર ચાલુ રાખીએ ને તો. હું શું કહું છું, તમને લોકોને એમ જરાય વિચાર નથી આવતો કઈ વાતને લઈને? આ ઘરમાં શું થાય છે, શું થવું જોઈએ? ઘરમાં બે બે વહુ છે. વિચાર તો બહુ આવે છે કે જે વસ્તુ હમણાં નથી કરવાની ને એ વસ્તુ થઈ ગઈ છે. શું? લગ્ન. મારે તો કરવાના જ નહોતા. ભૂલ થઈ ગઈ કે કરી લીધા? તો મને કઈ મજા નથી આવી કે તારી સાથે લગ્ન કરીને આનેરો આનંદ નથી મળી ગયો? એમ નહીં સાગર, હા, તમને જરાય દયા ન આવે મારી? દયા? મને જેટલી તારી દયા આવે ને કદાચ તને કોઈની નહીં આવતી હોય. તમને દયા આવતી હોય તો મારો હાલ થોડી હોય. ઘરમાં એક વહુ કેટલી શાંતિથી રહે, જેને કઈ કામ જ નહીં કરવાના, ને એક વહુ જો તો બિચારી. તું જે રીતે રહે છો ને, લોકો નસીબમાં નથી આવતું, મળતું નથી ક્યાંય. રહેવા દો ને તમારા ભાભી. હમણાં બેગ લઈને હડ હડ કરતા હાલીને વયા જશે. અરે જોબ કરે છે તો જવાના જ ને. પણ શરમ આવી જોઈએ એમને. જોબ કરે છે ને તો એ જે રીતે કપડાં પહેરે છે ને, આવા કપડાં ના પહેરવા જોઈએ. વ્યક્તિ બહાર જોબ કરતું હોય ને તો એ થોડુંક એવી રીતે રહે, એમાં વાંધો શું છે તને? શું કામ ખોટી બળતરા કરે તું? વાંધો એ છે કે તમારા ભાભી છે ને એ વિધવા છે, વિધવા. તો વિધવા વ્યક્તિને જીવવાનો કોઈ અધિકાર નથી હોતો? ઘરે પણ બધા વાતો કરે, ખબર પડે કે નહીં? માનું છું કે ભાભી જોબ કરે છે, એનો મતલબ એમ થોડી કે ઘરના કોઈ કામ જ ન કરે. અરે આવીને નકરા ઓર્ડર જ કર્યા કરે છે મને. અને ઓર્ડર કરે તોય જવા દો, ચાલો બિચારા બહાર કામ કરે છે તો હું સમજુ કે હું ઘરના કામ કરી લઉં. રહેવા દે ને. તારું આ મોઢું છે ને બહુ સારી રીતે વર્તી શકું છું, કારણ કે તારો પતિ છું. હો ને? આ પતિને ચાય પત્તી જેવો કરી નાખ્યો છે ને પાછી વાતો તો જાણે એવી કરે છે કે પોતે જ મહાન. પતિ ભગવાને એવો દીધો છે ને, પતિ ગયેલો. હા, આવી વાતો કરશો ને તો પતિ જ જાય. હું શું કહું છું, તમે છે ને થોડું ઘરમાં કહેતા રહો. બાકી આવી રીતે છે ને હું આ ઘરમાં નહીં રહી શકું. હા, હું બધાને છે ને બેસાડીશ ને બધાને કહીશ કે મારી પત્નીથી કંઈ થતું નથી, જો તમારાથી થાય તો કરો, નકર જાઓ. એમ નહીં, એટલી બધી દયા આવતી હોય કે એટલો બધો આજે તમે બોલો છો ને તો તમને એવું ન થાય કે ઘરમાં એક કામવાળી રખાવી લઈએ? હા, હું તો અંબાણીનો દીકરો રહ્યો ને, મારે તો 3-4 ફેક્ટરીઓ ચાલે છે. હે, કામવાળી રખાઈ દઉં તારી હાટું? કામવાળીને પૈસા દેવાના છે, કોઈ મોટા એમ્પ્લોયને નહીં કે એનો પગાર એટલો બધો હશે. અરે બિચારી લે કેટલા 3,000 રૂપિયા લે છે મહિનાના, તો એટલા તમે મારા માટે ના આપી શકો? તમારા ભાભી એટલું કમાય છે તો એને એવું થવું જોઈએ ને કે મારી દેરાણી બિચારી એકલે હાથે બધું કામ કરે છે. વિચારીશું. ચા બની ગઈ, કપમાં કાઢો, હવે જઈએ ચા પીવા. ભેંસ આગળ ભાગવત કરીને સવાર સવારમાં. સરસ, એ જ કહેજો. અમે વરની તો ક્યાં કદર જ છે. કદર ના હોત ને તો ચા ના બનાવી દીધી હોત. પેલો જાતે હવે નવાઈ કરી? નવાઈ જ કરી છે, બાકી તમને બનાવી કોણ દે? કયો તમારા ભાભીને 1 કપ ચા બનાવી દે એટલે ખબર પડે તમને કે કેમ ચા બને છે. જલ્દી લાવજે, હું જાઉં છું. અને આ વાટકામાં શું ભરે છે? કપ લેને, કપ. અડબોધ ચા જ પીવી છે ને ક્યાં ઝેર પીવું છે? આટે વાટકામાં કોઈ પીવે. કપ લાવ. જય શ્રી કૃષ્ણ પપ્પા. અરે નેહા હું જાઉં બેટા, છું.
ક્યાં જાય છે? ઓફિસ પપ્પા. જરાક આ બાજુ આવો. હું શું કહેતો તો, હા મારા કપડાં બધા ઇસ્ત્રી વગરના છે, આ જરાક કરતી જા ને. પપ્પા બહુ મોડું થઈ ગયું છે, નહીં તો કરી નાખતે. હજી વાર છે, તારે ટાઈમ તો જો, હજી 8 વાગ્યા છે. પપ્પા ટ્રાફિક કેવું હોય ખબર છે ને, આ રસ્તામાં ત્યાં પહોંચતા પહોંચતા મને કેટલો ટાઈમ થાય. હવે જો, હા નાના વો બિચારા નવરા રહેતા નથી, અને મારે કપડાં આ જો ઇસ્ત્રી વગરના પહેરવા પડે છે. હા કાલે સાંજે તને કહેતા ભૂલી ગયો. એના માટે સોરી પપ્પા, પણ શું કરું, ઓફિસનો ટાઈમ સાચવવા જાઉં છું ને, એટલા માટે ઘરમાં ધ્યાન નથી આપી શકતી. અને જો ઘરમાં ધ્યાન આપવા જાઉં તો ઓફિસને નહીં પહોંચાય. શું કરું તમે જ કહો. એક કામ કરને બેટા, એક દી રજા રાખ દે ને. પપ્પા હું રજા રાખી દઈશ ને તો ત્યાં બધું અટવાઈ જશે ઓફિસનું કામ. હા બધું કામ તો જાણે તારા માથે જ હોય ઓફિસનું. શું કરું, છે તો છે, નિભાવ્યા વગર છૂટકો પણ નથી. પણ વચ્ચે મને રજા મળશે ને ત્યારે હું બધું ઘરમાં કામકાજ કરવા લાગીશ. બસ એક કામ કરજે, આજે સાંજે છે ને તું થોડીક વહેલી વહી આવજે. આ વહેલી વહી આવે ને તો મારા બધા કપડાં ઇસ્ત્રી કરી નાખજે, એટલે મારે શું છે 15 દિવસ ઉપાધિ નહીં. પણ આપણે દામિની છે ને પપ્પા, એમને કહેજો ને કે કરી નાખે. અરે બેટા, દામિની આખો દિવસ ઘરના કામ કરે છે, આ નવરી જ નથી થતી. હા પછી સાંજે મને એમ થાય બિચારી થાકી પાકી હોય તો એને ક્યાં કેવું. આ તો તારી હારે મારું મન માને ને એટલે હું તને કહું છું. તું થાકેલી હોય ને તોય મને એમ થાય કે લે હું નેહાને કહું. વાત તો સાચી છે પપ્પા, તમે મને કહી શકો છો. હા એક વાત કહું પપ્પા, મને ઘણા ટાઈમથી એવું લાગે છે કે દામિનીને હું ઓફિસ જાઉં અને કામ કરું ને અને આ રીતે રહે પસંદ નથી. અરે બેટા, આ દામિની હજી નવી નવી છે, એટલે હજી આપણી સાથે ઘડાણી નથી. આ ધીરે ધીરે હંધુય સમજી જાય. ચિંતા ન કરતી તું કઈ. સમજી જાય તો સારું છે, બીજું શું. કારણ કે હું પણ બધી જગ્યાએ મેનેજ નથી કરી શકતી. વાત થાય તો એને સમજાવજો, બીજું તો શું કહું. નહીં તો કાલ ઉઠીને એના મનમાં કોઈ ખોટી ખટાશ પેદા થઈ ગઈ મારા માટે તો ખોટું ઘરમાં તકલીફ પડી જાય. હા તો હું બેટા, હા ધીરે ધીરે છે ને બધું સમજી જાય. આ તું એની ઉપાધિ કરીમાં. હા એવું લાગશે ને તો હું સાગરને વાત કરીશ, આ સાગર એને બધું સમજાઈ દે. ભલે. મારી લો ભગવાન, શું થયું? વોચ ભૂલી ગઈ. હા લ્યો, હા તું કોક દી ફોન ભૂલી જાય ને કોક દી ઘડિયાળ ભૂલી જાય ને બધી વસ્તુ યાદ કરીને લઈ લેતી હતો, અને કા તારે છે ને બધું હાજે આમાં પાકીટમાં મૂકી દેવાય. પપ્પા ભૂલી જવાય છે. લો વળી પાછું હું ભૂલી ગઈ. અરે મારી ગાડીમાં તો પેટ્રોલ જ નથી. અરે પુરાવાનું રહી ગયું, હવે શું કરીશું? કઈ રીતે ઓફિસ જઈશ? કેમ પહોંચીશ? મોડું થઈ જશે તો. પણ હાજે આવતી હતી ત્યારે ન પુરાવતું હોય. પપ્પા મને યાદ જ ન રહ્યું, આ ઘરમાં પહોંચવાની ઉતાવળમાં ભૂલી ગઈ. કાંઈ નહીં, હવે જા તું ઘડિયાળ બડિયાળ લઈ લે, હું તને મૂકી જાવ. જવા દો ને, જતી રહીશ, ઓટો મળી જશે. પણ હવે આમે તારું તું કહેશો મોડું થઈ ગયું છે તો હું ફટાફટ મૂકી જાઉં તને. રવા દો ને પપ્પા, શું તમે પણ. હું રહેવા દ્યો, જા તું ઘડિયાળ લઈ હાલ, તને મૂકી જાવ ફટાફટ. હે ભગવાન. અરે કાંઈ નો, મેં વાર લાગે, હાલ ઊભી થા. કાલથી છે ને બધું યાદ કરીને લેતી જાજે, ઘડિયાળ ને બડિયાળ ને. વળી પછી અડધે જાય ત્યાંથી પાછી આવશે, વળી પછી ફોન લેવા જાય, વળી પછી આવશે. ભલે યાદ કરીને લેતી જઈશ. અડધો પોણો કલાક તો તારે આમ જ મોડું થાય. હવે એમે મારે મોડું થઈ ગયું, મહેરબાની પપ્પા. જઈશું આપણે. હા પણ તું પેલા ઘડિયાળ તો લઈ આવી તારી. સારું, લઈ આવું છું ફટાફટ. લો આ છોડી છે ને હંધું ભૂલી જાય, ક્યારેક ફોન ભૂલે ક્યારેક ઘડિયાળ ભૂલે. આ થોડાક દી પહેલા પૈસા ભૂલી ગઈ હતી, લે પછી આખો દી હેરાન થઈ. દામિની આમ તો ભેગું નહીં થયું, કામવાળી બનીને રહી જઈશ, કંઈક તો કરવું પડશે. હા બાપલિયા, શું થયું? હે મમ્મીજી. ચા થઈ ગઈ બેટા? લાવો ને ફટાફટ ચા પી લઈ. હા મમ્મીજી, હાલો તમને ચા આપી દઉં, નાસ્તો આપી દઉં. બીજું કંઈ? કાંઈ નહીં. નાસ્તામાં શું બનાવ્યું આજે? આ તમારું ફેવરેટ. અચ્છા. મમ્મીજી ક્યાં જાઓ છો? બસ બેસું, તમે ચા નાસ્તો લઈને આવો. એક વાત કહું મમ્મી? હા બોલો. સાસુ માટે છે ને એની બંને બહુ સરખી હોવી જોઈએ, પણ તમારા માટે તમારી મોટી બહુ તમને વાલી છે ને નાની બહુ, એના ઉપર તો તમે ધ્યાન જ નથી દેતા. અરે આવું કેમ લાગે છે તમને? મારે તો બે બહુ હરખી જ છે, એ અને તમે ઘર સંભાળો ને મોટી વહુ છે બહારનું ઓફિસનું કામ સંભાળે. મમ્મીજી મને ઘર સંભાળવામાં કોઈ વાંધો નથી, એ તો વહુની ફરજમાં આવે કે એને કામ કરવાનું હોય, પણ જે રીતે ભાભીને તમે લોકો જે કામ કરાવો છો ને,
ખરેખર મેં તો ક્યારે વિચાર્યું નહોતું મમ્મી કે તમે આવું કરશો મારી સાથે. મેં તો એવું વિચાર્યું હતું કે જે મારા સાસુ છે ને એ તો મારી માં કરતાંય વિશેષ છે, મને એટલું સારું સાચવશે. પણ બેટા મેં ક્યાં તને પરાણે કહીશ તું બધું ઘરનું કામ કરી જ દે, અને મેં તને ક્યારે કામ જ નથી સીંધ્યું. હું કરવા લાગુ જ છું ને બધું. તો કોઈ એક વહુ કામ ન કરે તો બીજી એ તો કરવું પડે કે નહીં? એ ઘરનું ને બહારનું બે કામ ન કરી શકે. આ તમે જ વિચાર કરો. આ તમે ઘરનું કરો છો, તમે બહારનું કામ કરી શકશો નહીં. શાક લેવાય મારે જવું પડે, બોલો. કાંઈ વાંધો નહીં મમ્મીજી, જાઓ બેસો બહાર. પછી આ બધા વાતો કરે ને તો મને નહીં કહેતા. 5 માણસમાં તમારી બુરાઈ થાય તો મને નહીં કહેતા કે મેં તમને કહ્યું નહોતું. વાતો કરે એટલે તમે કહેવા શું માંગો દામિની વહુ? તમને એવું નથી લાગતું કે તમે ભાભીને થોડી વધારે છૂટ આપી દીધી છે? તમને લાગે? મને એવું લાગે છે, અને મને એકને નહીં, હું તો કહું છું કે આખી સોસાયટીમાં છે ને વાતો થઈ રહી છે, પણ કોઈ મોઢે આવીને નથી કહેતું. આપણા ઘરની વાત આપણે થોડી કહી. એવું નથી બેટા, આપણે કોઈ વધારે છૂટ ન થાય પી. તમને તો ખબર છે ને કે મારો મોટો દીકરો દુનિયામાં નથી રહ્યો, અને જે છે આ નેહાવો છે. એ મોટા છે ને આજ પહેલેથી ભણેલ ગણેલ છે, એટલે એને બહારની નોકરી ફાવે છે, એને કમાઈને પગાર તો ઘરમાં જ આપે છે ને, તો એના માટે એને બહાર મારે છૂટ આપવી પડે. એક વાત મને કહો, આપણા સમાજમાં વિધવા કોને કહેવામાં આવે છે? વિધવા એટલે પોતાનો પતિ ન હોય આ દુનિયામાં, અને પોતે કેવી રીતે રહેવાનું હોય વિધવાએ? સફેદ સાડીમાં. બરાબર, આપણા ઘરમાં છે જ ને કોઈ રહી છે એવી રીતે સફેદ સાડી પહેરીને? માનું છું કે ભાભી જોબ કરે છે, પણ આવી રીતે કોઈ અજાણ્યા પુરુષ સાથે આવવાનું જવાનું આવું બધું થોડી સારું લાગે. અજાણ્યા પુરુષ સાથે? હા, મેં તો ભાભીને 3-4 વાર જોયા છે. કોઈક અલગ અલગ છોકરાઓની સાથે આવે, બાઇક પર બેસીને. એટલે કોની હારે? મને થોડી ખબર હોય. હવે એ તો એમના અનૈતિક સંબંધ છે તો એમને ખબર હોય ને. અને ધામિની વહુ તમે આ ટોન મારો છો મને, કે પછી મને જાણ કરો છો? કંઈ સમજાતું નથી. હું તો તમને ચેતવી રહી છું કે અત્યારે તમે જે કરી રહ્યા છો ને, ભાભીને જે છૂટ આપો છો એના ઉપર થોડી લગામ રાખો, કારણ કે કાલે સવારે આપણા ઘરનું નાક કપાય, બધા વાતો કરે. હવે ભાભી જે રીતે રહી છે, આવા કપડાં પહેરે છે, જીન્સ ટી શર્ટ પહેરે છે, એ પ્રમાણે તો બધા જ વાતો કરે છે. તમને એમ થાય છે કે તમે તમારી વહુને છૂટ આપો છો, પણ બધા કેવી નજરે જોવે છે. અને પપ્પાજી, આજે તો પપ્પાજીની પાછળ બેસીને ગયા, બોલો. શું? તું તારે સસરા પાછળ? તું આ સાગર તો રોજ જાય ત્યારે મૂકતો જાય, તો હું કરે તારે સસરા વાહે જવું જોઈએ? સાગરની ને ભાભીને કેવી વાતો કરે. કેવી વાતો કરે? બીજી તમે સમજી જાઓ. આ ધોળા વાળ તો તમે કલર કરી દીધા છે, પણ તમને એટલી ખબર પડી છે કે તમારી ઉંમર થઈ ગઈ છે ને, તો હવે જો તમારા ઘરની વહુ કોઈ પુરુષ સાથે આવે જાય તો એ બધી વાતનો શું મતલબ હોય? આ તો બહુ ખરાબ વાત કહેવાય. હા, આજુબાજુ વાળા આપણી કેટલી ખરાબ વાત કરે. કરે નહીં, કરે જ છે. મારે ધ્યાન દેવું પડશે. અને વાક છે ને તારા સસરાનો જ છે. એમ નથી કહેવાતું કે આ સાગર જતા રહ્યો એમ? પોતાને હોવાની વાહે બેહાડી લઈ જવાની જરૂર હતી? હવે તો જતા રહ્યા. વારો છે ને આવવા દે હમણાં. ચાલ આવ. તોય મૂવીને ચા પીવી છે. ના ના, હવે ને આટલી જ વાર છે. એ રામા પીર. આવી ગયા? હા, ક્યારે આવ્યા? ભાળતી નથી, હજી હાલ્યો આવું છું. આમ તો ઘરમાં હો તો ખબર નથી પડવા દેતા, અને બહાર જતો આખી દુનિયાને ખબર પડે છે કે તમે ઘરની બહાર નીકળ્યા એમ. અરે પણ કેવા હું માગે તું? કેવા હું માંગે એટલે? આ તમારે નેહાવને લઈને જવાની જરૂર શું હતી? કેવી વાત કરે તું? અરે આ નેહાને બિચારીને એની ગાડીમાં પેટ્રોલ ખૂટી ગયું હતું કાલે. હવે એને ખબર ન રહી, આ ઘરે પોગી ને તે ગાડી બંધ પડી. તો હવે અત્યારમાં જ બિચારીને પાછું એક તો મોડું થતું હતું, તો પછી મેં કીધું હાલ તને મૂકી જાઓ. હાલ તો મૂકી જાઓ. એને ગાડી દઈ દેવી હતી ને, વહી જાત. અરે પણ બાઈક એને થોડું ફાવે, હા એની એક્ટિવા હોય તો આવડે. તમે છે ને આ બધા બાના કાઢવાનું બંધ કરી દો. અરે આ ઘરમાં દામિની વહુ મને કીધું ત્યારે ખબર પડી કે મારા સસરા મૂકવાઈ ગયા છે નેહા ભાભીને. કેવી વાત કરે તું? આ ગામ તો આખું શંકા કરતું હોય. હવે તું તે હા, ગામને મોકો જ ન અપાય આપણે કે આ શંકા કરે. અને કઈ જગ્યાએ આપણા સમાજમાં એવું જોયું કે સસરાની વાહે વિધવા વહુ બેસીને જાય એમ? અરે તું સમજતી કા નથી? આપણે અત્યાર સુધી એને કોઈ દી વહુ ગણી છે? આપણી દીકરીની જેમ રાખી છે. હવે દીકરીને મૂકવા જવામાં બાપને હે ની શરમ? હો,
આ છે ને આપણે એને દીકરી માનીશ. આ આજુબાજુ વાળા સમાજના લોકો એવું નથી માનતા કે આ એના ઘરની વહુ છે ને એને દીકરીની જેમ રાખે છે. અરે આજુબાજુ વાળા ને સમાજ ગયો ભાડમાં. આપણે દુનિયાનું નથી જોવાનું, આપણે આપણા ઘરનું જોવાનું હોય. સમાજનું નહીં જોયું ને તો કાલ આપણને એકવાર કરી દે. ખબર છે ને તમને? તું કરશે અને વાતો કરશે કે એને સમાજમાંથી કાઢો બહાર. તો વાતું કરવા વાળા વાતું જ કરશે. હા, એના મોઢે કઈ ગવણા નથી બાંધવા જવાતા. જ્યારે જોવો ત્યારે એકની એક વાત. હા, બિચારીને હાલીને મોકલું? એક તો મોડું થઈ ગયું હતું ને. હા, તો રિક્ષામાં જવાય ને. રિક્ષા એને ક્યારે પોગાડે? એક તો અહીંથી 8:30 તો એને થઈ ગયા હતા. હવે રિક્ષા એને 10 વાગે પોગાડે ઓફિસે. અને આમે તમે છે ને બહુ છૂટ આપી દીધી છે. વહુ છે ને તો થોડીક વહુની રીતે રખાય. હાવ દીકરી બનાવવાની જરૂર નથી તમારે. જો આપણો બિચારો દીકરો તો રહ્યો નથી આ દુનિયામાં. હવે હોને પણ બિચારીને હેરાન કરશું ને તો ઉપરવાળો આપણને માફ નહીં કરે. હું હેરાન કરવાની વાત નથી કરતી તમને. બે માણસ વાત કરે એવું આપણે હું લેવા કરવું જ જોવે એમ કહું છું. વાતો કરે એને કરવા દે ને. આપણે શું લેવા દેવા? આપણે તો મનના સોખા છીએ ને, બસ. તમને એમ લાગે જે આજુબાજુ વાળા મને કહેવા આવશે ને તે મને લાગશે આજે પોતાના ઘરના દીકરાની વહુ જ આપણને કહી જાય છે તો બહારના હું નહીં કહે. જો આ દામિની વહુ હજી નવા છે. આ થોડાક સમય રહે ને એટલે એને આપણી રૂઢી પ્રમાણે જીવતા આવડી જાય. નવી છે ને એને ખબર છે ને દેખાય છે ને એટલે આપણને સતર્ક કરે છે. બરાબર? આપણને કહી દે છે એ સારું છે. જો તું ખોટું મગજનું દહીં ન કરતી મારું. હા, જેમ હાલે છે ને એમને હાલવા દે ઘરમાં. આ નઈટ નવું તમે રોજ સવારે ઉઠીને કાંઈક ને કાંઈક ભોપાળા કાઢો છો. ફલાણું આમ ને ઢીકડું આમ ને પૂછડું આમ ને. આ કઈ નવું છે? આજ પહેલી વાર હું મૂકવા ગયો છું એને. હા, તો વળી મને થોડી ખબર હતી. માણસને થોડુંક મોડું થતું હોય ને તો આપણે જરાક જોવાય. હા, ભલે આપણે જાણીએ છીએ કે રિક્ષા મળે છે પણ એને બિચારીને 8:30 થઈ ગયા હતા તો પછી મારે મૂકવા ન જવી પડે. હવે સર રિક્ષાવાળા નંબર રાખજો અને જઈ જાવ ને તેને ફોન કરી દેવાનો, મૂક્યા આવે ને લઈ આવે. મહેરબાની કરીને તમારી ગાડી ઉપર નહીં બેહાડીને લઈ જવાની. અરે બાપા પણ નહીં જાવ હવે. હા. આ જાતા જવાઈ ગયું. લ્યો, જવાઈ આ ભૂલ થઈ ગઈ મારી, પગે લાગુ કહેતા હોય. તમે તો કહી દીધું બાર વા મારે બધાને હું કેવું એમ કેવું કે મારા ધણીની ભૂલ થઈ ગઈ જવા દ્યો એમ. તને કેટલી વાર કહું તને, આ દુનિયા વાળા જાય ભાડમાં, આપણે એનું નથી જોવાનું. તમને લાગે એમ વાટકી વ્યવહાર અમારે હોય, અમારે બાયુને સાંભળવું પડે, અમને નો ખબર પડતી હોય એટલી. બાયુના ધંધાજી છે હા. એકાબીજાના ઘરની વાતો કરવાની, ફલાણું આમ ને ઢીકડું આમ ને પૂછડું આમ. હા. આ પંચાયત કરવામાંથી જ નવરિયું નથી થતી. વાહ રે વાહ, તમને પંચાયત લાગે તો પૌણાય જ નહીં, પંચાયત નો થાય. હવે એટલે ઉંમર દીકરાઓને વહી ગઈ. નો પૌણાવાય, દીકરાઓને વાંઢા જ રખાય તો વંશવેલો જ આગળ નો વધે. આ બધું હવે તને અહેસાસ થાય છે? આખી જિંદગી વહી ગઈ પછી. તમને મને નહીં તમને. અરે પણ ગામની વાતો હુલેવા કરો છો ને હુલેવા સાંભળો છો, હું એમ કહું. એ બાયુના ધંધાજી રહ્યા ને તમે તાગડે બોલ્યા, અમારે ક્યાં કઈ બીજું કામ છે? બહારની બાયુ આવીને ઘરના કામ કરી જાય, અમે તો નવરા હાવ નખોદ વાળી બીજાના ઘરનું. આ હવારમાં તે હું આ રામાયણ આદરી છે, આખો દિવસ આજ મારો ખરાબ કર્યો છે. મેં રામાયણ નથી આદરી, તમે આદરી. બરાબર છે? આ તમે ચાલુ કર્યું, વહુને વાહે ન બેહાડી હોત તો આ કોઈ ધતિંગ થાત જ અરે નહીં. પણ વહુને બેહારી તો આમ ક્યાં આકાશ તૂટી પડ્યું, હું એમ કહું છું. એક તો આખો દી બાર રહી. હું અહીં વાહે બેઠી હતી, વચ્ચે એનું પર્સ હતું. હવે કઈ અડીને થોડી બેઠી હતી? જરાક તો શરમ કરો. હવે ઈ બાકી રહ્યું, ઈ સંભળાવો હવે તમે મને. અરે પણ ગામવાળાને નહીં દેખાતું હોય કેટલી આગી બેઠી છે? નહીં નથી દેખાતું. ગામવાળાને એટલું દેખાય કે તમારી ગાડી વાહી બેઠી. અરે તમારી હું પારકા આદમીને વાહે બેઠી ને તો લોકોને મોઢે ગણાંત બંધાતા. અરે પણ મારી વાહે બેઠી તો હું એનો બાપ સમાન છું. હા, હા, લોકોને એટલી ભાન નહીં પડતી હોય? તમને બધી ભાન પડે છે ને તો તમે એવો જ વ્યવહાર રાખજો. બરાબર? અને આ ભૂલ હવે નો થાવી જોઈએ. હા, નહીં થાય. સા પાણી પાજો. અરે ના કાર્તિક, હવે હું ઓફિસે હમણાં આવું જ છું, પછી શાંતિથી આપણે વાત કરીએ. હા, અરે પાર્ટી સાથે મારી વાત થઈ ગઈ છે, પ્રેઝન્ટેશન કમ્પ્લીટ થઈ ગયું છે મારું. હું એકવાર ઓફિસ તો પહોંચું, અહીંયા જ બધી વાત સાંભળી લઈશ મારી. હા, મૂકો. વાત સાંભળશો મારી? હા હા, કેમ? તમને આખા ઘરમાં તમને અહીંયા જ આવીને વાત કરવાનું મળ્યું. અરે ફોન ચાલુ હતો ભાભી, નહીં આવતો રહ્યો. મારી પૂજા ડિસ્ટર્બ કરાવીને મારે એક તો એમ ઓફિસ જવાનું લેટ થાય છે. સોરી, ભૂલ થઈ ગઈ કે તમારા વિનાયકની પૂજામાં મેં વિઘ્ન નાખ્યું. કઈ વાંધો નહીં, એટલે તમે આશીર્વાદ આપવાના હતા? આપું છું. Okay. અને હંમેશા મારા આશીર્વાદ તમારી સાથે જ છે. હા એમ. તો હું શું કહું છું ભાભી, આ હમણાંથી તમારી જોબ કેવી ચાલે છે? બહુ જ ટફ, બહુ જ ભાગાદોડી છે ને બહુ જ ટેન્શન રહી છે મગજ ઉપર. પણ મેં તમને પહેલા પણ કીધું હતું ને હજુ પણ કહું છું, એક કામ કરો ને, છોડી દો ને એ જોબ, અમારી કંપનીમાં જોઈન થઈ જાઓ. નહીં હો, આટલા વર્ષો મેં કંપનીને આપ્યા છે
હવે કઈ રીતે છોડું? હવે આટલા વર્ષ તો તમે એ કંપનીને આપ્યા. હું તો એમ કહું છું ભાભી કે હવે બાકીના જે વર્ષો છે ને એ હું જે કંપનીમાં છું એમાં આપી દો. અરે વાહ વાહ વાહ, બહુ સરસ લાગે છે ને બંને. જે દેડ ભોજાઈ સારા જ લાગે હંમેશા. કેવા માટે દેર પહોંચે? અંદર ખાને શું સંબંધ હોય મને શું ખબર. શું બોલે છે? હકીકત. શું? અહીંયા શું કામ ઉભા તમે લોકો? અહીંયા તમારે જોવું પડતું હશે ને આજુબાજુમાં કે કોઈ આવતું તો નથી, કોઈ જોતું તો નથી. એક કામ કરો, રૂમ ખુલ્લો છે, જા બેડરૂમમાં જઈને બેસો તમે લોકો. દામિની, જ્યારે બોલતા ના આવડતું હોય ને, બોલવાનું ભાન ના હોય ને ત્યારે ના બોલે. નહોતી બોલતી અત્યાર સુધી, પણ મને લાગે છે કે હવે બોલવું પડશે. અને ભાભી તમને શરમ આવે કે નહીં? પતિ છે મારો, પતિ. એટલે તારો જ પતિ છું. તો એમને ક્યાં ખબર પડે છે એવી કે આ મારી દેરાણીનો પતિ છે, મારો દેર છે, મારે કેટલાક સંબંધ રાખવા જોઈએ ને કેટલાક સંબંધ ન રાખવા જોઈએ એમ. દામિની, એવું તો શું કરી નાખ્યું મેં કે તું આટલું બધું બોલે છે? અરે જરા તો વિચાર કર, અમારા નાના ભાઈ જેવા છે ને તું, તને બોલતા શરમ નથી આવતી? મનમાં આવે એ બોલી જાય છે તું. તમને લોકોને એવું કરતા શરમ ના આવે ને મને ખાલી બોલતા શરમ આવી જોઈએ એમ? એક મિનિટ, હવે છે ને તારો લવારો બંધ કરી દે ને તો વધારે સારું થશે. નહીં તો શું કામ બંધ કરું લવારો? સાચું જ બોલું છું, અને સાચું છે ને હંમેશા કડવું જ લાગે. જ્યારે પણ મોઢું ખોલે છે ને ત્યારે ગટરની જેમ. હા, મારું મોઢું તો ગટર જેવું જ લાગશે ને, કારણ કે તમને તો તમારા ભાભી જેટલા ગમે છે. એનાથી નજર હશે જ તે. હાથ ઉપડી જશે હો મારો. ઉપાડો, આના લીધે હવે મારા પર હાથે ઉપાડો. બાકી શું રહ્યું છે? એમાંય તે હું ઓછું ભણેલી છું, એટલી બધી ખબર નથી પડતી, એટલે મારી સાથે આવું કરો છો ને એટલે હું નથી ગમતી ને. તને બધી જ ખબર પડે છે, પણ છતાં પણ તું છે ને કઈ સમજવા માંગતી નથી, કઈ કરવા માંગતી નથી. એક જ મિનિટ. જોયું? તમારા લીધે આજે અમારા બંને વચ્ચે ઝઘડા થાય છે. ઝઘડા તારા લીધે થાય છે, એમના લીધે નથી થતા. હા, હું જ પનોતી છું ને, હું જ કકડાશ કરું છું, બીજું તો કોઈ કઈ કરતું જ નથી. દામિની, એક વખત શાંતિથી વિચાર તો ખરી, તું શું બોલે છે? તને કઈ ભાન પડે છે? રહેવા દો ભાભી, રહેવા દો. આ ભાઈ બહેન કહીને છે ને, ભાઈ બહેનના પવિત્ર સંબંધને તમે લજવાઓ છો. દામિની! નહીં સાગરભાઈ, રવા દો. મારા પર હાથ ઉપાડવાની વાત કરતા હતા ને? બસ ને, શું કામ અટકી ગયા? ઉપાડો, હાથ ઉપાડો. મન તો એવું થાય છે ને કે તારું ઘોડું દબાવીને તમે અહીંયા મારી નાખો. કારણ કે જે રીતે તું વાત કરી રહી છો, જેવી રીતે વર્તન કરી રહી છો ને. સાગરભાઈ પ્લીઝ. હું કરું એ બધું ખોટું, તમે બંને કરો બધું સાચું. દામિની, તમે રહેવા દો, નાટક કરો માં. અત્યારે મનાવવાની કોશિશ કરે, તમારા લીધે જ બધું થયું છે. બોલાવતા નહીં મને. જવા દો ને એને. જે માણસને પરખ જ નથી કયો સંબંધ કોને કેવો કહેવાય, એની સાથે શું લમણાજી કરવાની? કેમ કરીને સમજાવી એને મારે? સારું, જાઓ તમે જાઓ, એને મનાવી લો. અરે એને નથી મનાવી, મારે જવું છે ઓફિસ. અરે દામિની, દામિની, કેમ આયા બેઠી? સાલે જમવા બેટા? બધાય જમવા બેસી ગયા. નથી જમવું માર. નથી જમવું એટલે આ કોઈ જવાબ છે? શું થયું? નથી જમવું તો નથી જમવું. એમ હવે જિંદગીમાં કઈ બાકી રહ્યું છે? આટલો બધો ગુસ્સો કેમ કરીશ બેટા? તો શું કરું? ધૂળ પડી મારી જિંદગીમાં. પણ હું થયું? કઈ માંડીને વાત કરીશ? શું થયું? મારે કાંઈ નથી કેવું, રહેવા દો ને. કહીશ ને તો પાછી દામિની જ ભૂંડી લાગશે. જો દામિની, તમારા મનમાં જે હોય ને એ વાત મને બધી કરી દ્યો તો મને ખબર પડે. મને શું ખબર હોય શું થયું શું નહીં? મમ્મીજી, મારા પપ્પાએ છે ને માર ખાવા માટે મને અહીંયા નહોતી મોકલી. પણ મુદ્દાની વાત કરશો કઈ? સાગરે કઈ કીધું? એમનું તો નામ જ ન લેતા. એમણે કહ્યું નહીં, એમણે તો સીધો હાથ ઉપાડવાની વાત કરી લીધી. શું? તો કેમ વળી? એવું તે હું થયું તમારા પર હાથ ઉપાડે? ભાભીના લીધે. નેહાના લીધે? તો નેહાના લીધે તમારા પર હાથ હું શું કામ ઉપાડે? એ એની રીતે રહે, તમે તમારી રીતે રહ્યો. મને એમ હતું કે ભાભીની નજર છે ને ખાલી ઘરના બહારના પુરુષો હશે ને એના માથે હશે, પણ ઘરના પુરુષો પર હશે ને એ મને નહોતી ખબર. દામિની વાત તમે હું બોલો છો? ભાન છે કઈ તમને? ભાન છે મને, દિયર ભાભી છે, ભાઈ બહેન જેવો સંબંધ છે, પણ ભાઈ બહેન છે નહીં. બોલો, હાથ પકડીને વાતો કરતા હતા તો એમાં મેં ખોટું શું કહ્યું હતું? હું તો આપણા ઘરની ઇજ્જત ન જાય, બધા વાતો ન કરે એટલે કહેતી હતી ને, તો એમાં તો સાગર મારા પર ભડકી ઉઠ્યા, કેટલો બોલ્યા. હાથ પકડીને વાત કરતા હતા? અરે એ તો એ રીતના રહે જ છે દેર ભોજા, એમાં શું થઈ ગયું? જોયું,
તમને સાચી ના લાગે ને મારી વાત, મને ખબર જ હતી, હું જ નકટી છું કે તમને બધાને કીધા કરું છું, હકીકતની ભાન કરાવું છું, પણ તમારે હકીકત જે છે ને એ જોવી જ નથી. આ તમને બધાને છે ને ભાભીના નામનો પડદો આવી ગયો છે આડો. એવું નથી દામિની, જો તમે નવા છો, જે તમે લગ્ન કરીને આવ્યા ને એને 3-4 મહિના જ થયા છે, એટલે તમને વધારે ખબર ન હોય, પણ નેહાનો સ્વભાવ હાવ એવોય નથી. અને સાગર તો પહેલેથી કાંઈ પણ વાત હોય ને પહેલાની ભાભીને કરે. તો મેં જે જોયું એ ખોટું? ભાભીની સામે મારા ઉપર હાથ ઉપાડવા ગયા એ ખોટું? મને તો લાગે છે એમને હું ગમતી જ નહોતી. અરે તમે ગમો નહીં તો તમારે લગ્ન થોડો કરે. તમે લોકોએ કહ્યું હશે એટલે કરી લીધા. એવું નથી, તમે એને ગમો જ છો, અને નેહા વહુ તો મોટા છે, અને એને કોઈ દિવસ મનમાં વિચારે નથી આવ્યું. 100 વાત ને એક વાત છે, હવે છે ને મારે આ ઘરમાં રહેવું જ નથી. આવું થોડું હાલે, હજી તો પરણીને વરસે નથી થયું અને તમે જવાની વાત કરો છો. તો શું કરું? આ ઘરમાં હું અને ભાભી બંને નહીં રહી શકીએ, કારણ કે ભાભી એમની હરકતોથી બાજ નહીં આવે. એવું નથી દામિની વહુ, તમને કંઈક સમજવા ફેર થયું હશે ને તમે કંઈક એવું બોલ્યા હશો જેથી સાગરનો હાથ ઉપડ્યો હશે, બાકી તો કાંઈ નહીં હોય ને. સાગર એવું વાત કરું હમણાં તો એવું હોય તો તમારે જેની સાથે વાત કર્યું ને એની સાથે વાત કરો, બાકી હવે મને કાંઈ ન કહેતા. હું તો 110% શ્યોર છું કે બંને વચ્ચે કાંઈક છે એમ. જો વેમના ઓહળ કાંઈ ન હોય, બરાબર? તમે વેમ ખાવ છો તો પછી તમને હું શું કહી શકું કયો? તો નહીં માનતા મારી વાત, બીજું તો શું. હું એવું નથી કહેતી, વાત તમારી તમે જે સમજો એ બધું અલગ હશે, અને અમારા નજરમાં એવું કોઈ દિવસ આવ્યું જ નથી. અને તમે નવા છો, તમને સાગર હારે એટલો પ્રેમ હોય એટલે તમને એના પર આક્ષેપો નાખવાની મતલબ એવું હોય તમને કે ભાઈ એને કંઈક હશે, પણ એવું કાંઈ છે નહીં. મમ્મીજી, આ કેવી વાત થઈ કે તમારી આંખોની સામે આવું કાંઈ નથી આવ્યું? અરે એ લોકો કઈ ખુલ્લેઆમ બધાને કહે કે જુઓ મમ્મીજી, અમારા દેર ભાભીને આવા સંબંધ છે. અત્યાર સુધી તો મારી સામે નથી થયું, ને કદાચ તે જોયું છે તો આ વાતો પર મારે વિચારવું પડશે. ને આવો મોટા છે, કદાચ ભલે ઘરમાં દેર ભૂજાય ગમે એમ રહેતા હોય, પણ હાથ પકડીને ઊભા રહેવું એવું તો આજ મેં પહેલી વાર સાંભળ્યું. અને લગ્ન ના થયા હોય એમના દેરના ત્યાં સુધી સમજ્યા, ત્યાં સુધી આવી રીતે રહે, પણ હવે તો લગ્ન થઈ ગયા છે કે નહીં, તો એક મર્યાદા આવી જાય. પણ નહીં, ભાભી સમજે તો ને. હું નેહાને સમજાવીશ અને સાગરને પણ. તમે ચિંતા ન કરો ને, અત્યારે રીતના ભૂખા રહેવાથી ને કોઈ આ તમારો સવાલ છે એનો જવાબ મળી નથી જવાનો. હાલો 2 બટકા જમી લ્યો, અને એ લોકો જમી લીધું હશે, આપણે બે હારે જમી લઈએ. હાલો. એ તો જમી જ લઈને, મારી ક્યાં કઈ ચિંતા છે એ લોકોને? જો દામિની, અત્યાર સુધી મને આ વાતની એટલી બધી જાણ નહોતી, પણ તમે કીધું છે તો આ વાત માટે મારે વિચારવું પડશે ને. તમે ચિંતા ન કરો, હવે આ ઘરમાં મારે કડક રહેવું પડશે, તો જ સાગરને ખબર પડશે. ચલો ચિંતા ન કરો. સારું, જાઓ તમે. જાઓ તમે એટલે? આવું થોડી વારમાં. હા. અરે ના, હા કેમ નહીં. અરે બાપા, નેહા વહુ, એક્સક્યુઝ મી, થોડી વાર રહીને વાત કરું. હા મમ્મી. કોની સાથે વાત કરો? આ ફ્રેન્ડ સાથે મમ્મી, બીજું કંઈ નહીં. ઓફિસના બધા ફ્રેન્ડ્સ હોય ને તો એમની જોડે વાત કરતી હતી. અચ્છા, ઓફિસના તમારે એટલા કેટલા ફ્રેન્ડ્સ છે કે જ્યારે તમે એટલા બધા ફોનમાં વાતો કરો? હું કંઈ સમજી નહીં મમ્મી, શું કહેવા માંગો છો તમે? સમજી નહીં એટલે જ્યારે હોય ત્યારે હાલો હાલો હાલો, ગમે ત્યારે વાત જ કરતા હોય, તો ઘરમાં થોડુંક ધ્યાન આપો. મમ્મી, એ લોકો મારો ઓફિસમાં જોબ કરે છે, મારી સાથે કામ કરે છે, એટલા માટે વાત કરતી હોઉં છું. તો ઘરના લોકો તમારી હારે નથી રહેતા? મમ્મી, ઘરના લોકો મારા સભ્ય છે ઘરના, પણ ઓફિસના લોકો મારા ફ્રેન્ડ્સ છે. અને બીજું કે જેમની સાથે કામ કરીએ છીએ એમની સાથે કનેક્ટિવિટી તો રાખવી પડે ને મમ્મી. એટલી બધી ન રખાય કે તમે ઘરને ભૂલી જાઓ, ઘરના વ્યક્તિને ભૂલી જાઓ અને પોતાના વ્યક્તિત્વને ભૂલી જાઓ. મમ્મી, પણ અચાનક આવી રીતે કેમ વાત કરો છો? એવું તો મેં શું કરી નાખ્યું? જો નેહા વહુ, તમે છે ને તમારી મર્યાદા માર્યો ને ત્યાં સુધી વાંધો નથી, પણ તમે તમારી મર્યાદા ચૂકશો ને પછી આ ઘરમાં નહીં થવાની બબાલો થશે. મમ્મી, શું મર્યાદા બતાવી મેં? કેમ ઘરમાં ધ્યાન નથી આપતી? હું માનું છું કે હું બહાર કામ કરવા જાઉં છું અને બહાર જોબ કરું છું, એના લીધે થઈને જ મારે જે ઓળખે છે એની સાથે વાત કરવી પડે, કનેક્શન રાખવા પડે. પણ એનો મતલબ એવું નથી મમ્મી કે મેં મારી મર્યાદા વટાવી છે. હું હંમેશા મારી મર્યાદામાં જ રહું છું. તો દેખાઈ આવે છે, જેટલી છૂટ આપીશ ને અમે તમને એનો તમે પૂરેપૂરો લાભ ઉઠાવો. મમ્મી, કેમ આમ બોલો છો?
કેમ આમ બોલો છો? તો કેમ બોલું? જે દેખાય છે બોલું. અને તમને ખબર છે કે તમારી ગાડીમાં પેટ્રોલ પતી ગયું તો તમારે ત્યારે ભરાઈ લેવાય ને. તમારા સસરાની ગાડી પાછળ બેહીને જવાની શું જરૂર હતી? અને સાગર આરે હવારે વાત કરતા હતા તો દામિની મને બધી વાત કરી. વાત આવું છે બધું. હા, ઘરમાં ઝઘડા થવા માંડ્યા. દામિનો પૈણે જ નવા આવ્યા છે ત્યાં સાગર પર હાથ ઉઠાવે છે. મમ્મી એમાં મારો શું વાંક? સાગરભાઈ અને દામિની વચ્ચે જે પણ થયું એમાં મેં તો નથી કહ્યું એમ લોકોને કે તમે આવું કંઈ કરો. ને દામિની વગર કામની એક ભાઈ બહેન જેવા સંબંધો ઉપર શક કરે છે. તમે એને કેમ ના સમજાવી? તમે મને કહો છો મમ્મી. અને બીજી વાત રહી કે સસરાની ગાડી પર ગઈ. શું વાત કરો છો મમ્મી? શું બોલો છો તમે? કઈ ખબર પડે છે કે તમે કોની જોડે વાત કરો છો? હા, હું તમારા ઘરની વહુ છું મમ્મી. હા, મારા મોટા દીકરાની વહુ છો જે મારા દીકરાને. મારો દીકરો આજે નથી એટલા માટે મારે આ બધું સહન કરવું પડે છે. અને મમ્મી છો મેં મારા સસરાને હંમેશા મારા પપ્પા સમજ્યા છે કે મારા પપ્પાની કમી મેં ક્યારેય મહેસૂસ નથી કરી. જ્યારે હું પપ્પાને મળું છું કે એમની સાથે વાત કરું છું ને તો લાગે છે કે મારા પપ્પા મારી સામે છે અને તમે મારા માં છો. અને સાગરભાઈ મારા ડિયરના પણ મારા નાના ભાઈ છે. અને તમે બાની તો વાત સાઈડમાં રહી મમ્મી. તમે ઘરમાં ને ઘરમાં મારી ઉપર આવા આરોપ નાખો છો. કંઈક તો વિચારો. અને દામિનીની વાતમાં આવો છો તમે. એટલે નાદાન છે તો મમ્મી. હા, એનામાં કેટલી બુદ્ધિ છે કે એ સંબંધોને સમજી શકે. બુદ્ધિ બધી તમારામાં જ ભરી છે. મને હવે જાણ થઈ. આ તો હારું થયું દામિની વહુ આવીને એને જોયું એટલે મને ખબર પડી કે તમે ને સાગરભાઈ હાથ પકડીને વાતો કરો છો. હાથ પકડવાની હું જરૂર હોય? ભગવાનના મોઢું આપ્યું છે, નજર આપી છે. હું આમ ઊભા રહીને વાત નથી થતી? ના, આ બધી વાતનો તમારી ઉપર જ અમારે ભરોસો કરવાનો. ઘરના બધા વ્યક્તિ ખોટા, આપણે ખાસા ને. મમ્મી હવે આ વાતનો તો હું તમને કઈ રીતે ખુલાસો આપું? હું કઈ રીતે તમને કહું? અરે વાત કરતા કરતા કોઈ વ્યક્તિ તમારો હાથ પકડી લે તો શું થઈ ગયું? એના વચ્ચે કઈ નહીં. હું જાઉં છું. મારે એમ પણ ફ્રેન્ડના ફોન આવશે ને. જાઓ હા વાત કરો ફોનમાં. જાઓ. હાલો. આ જે કરે ને બધું ફોન જ કરે છે. ની પાસેથી ફોન જ લેવડાવી દેવો છે, ખબર પડે. હા, સારું થયું પપ્પા કે તમે અહીંયા જ મળી ગયા. કેમ? વાત કરવી હતી તમારી સાથે. બોલ ને, હું વાત કરી? આ ઘરનું વાતાવરણ છે ને દિવસે ને દિવસે બહુ ખરાબ થતું જાય છે. નાની નાની બાબતમાં ઘરમાં ઝઘડાઓ થવા લાગ્યા છે. અને ઝઘડાનું કારણ માત્ર ને માત્ર એક જ વ્યક્તિ છે. જાણું છું દીકરા. આ તારી માને હું સમજાવીને થાકી ગયો. ક્યાં નેહા હવે આ ઘર માટે કેટલું કર્યું છે. કઈ આ રીતે બિચારીને ન કહેવાના વેણ કહે. હું થાકી ગયો છું. હવે મારે કઈ રીતે સમજાવવાની મને નથી આવડી ઉઠતી. અરે પણ પપ્પા સાચું કહું ને તો આ બધામાં મારા મમ્મી કરતા પણ વધારે જો કોઈનો વાંક હોય ને તો એ છે દામિનીનો. દામિની આખું ઘર માથે લીધું છે. પણ દીકરા, આ દામિની સાથે તારે પ્રેમથી વાત કરવાની હતી. હા, મેના ઉપર હાથ નહોતો ઉપાડવો. તમને ખબર છે દામિનીએ કેવું વર્તન કર્યું છે? મારા અને ભાભીના સંબંધને શું નામ આપ્યું છે એણે? મા દીકરા જેવા સંબંધ છે મારા, અને બદનામ કરવા ઉપર તુલી છે. દીકરા, આ તને એકને જ નહીં, હા મારું પણ તારી મમ્મીને કીધું હતું કે પપ્પા આ નેહા ભાભીને મૂકવા જાય છે. હવે હું તો નેહાને દીકરીની જેમ રાખું છું, તો આ મારા ઉપર જો માછલા ધોતા હોય તો તારા ઉપર તો ધોવે જ ને. પણ જો પપ્પા, હવે છે ને આપણે કંઈક નિર્ણય લેવો જ પડશે. કારણ કે આવું ને આવું ચાલતું રહ્યું ને તો એ દિવસ દૂર નથી કે આપણું ઘર સાવ તૂટી જશે અને બધા પોતપોતાની રીતે અલગ થઈ જશે. સાચી વાત છે. આ કોઈનું સાંભળશે નહીં. આ બધા પોતપોતાની મનમાની કરશે. અને રહી વાત નેહાની,
તો નેહા બિચારી આ તારા ભાઈના ગયા પછી પણ અહીંયા જ રહી છે અને તારો ભાઈ બનીને ઊભી છે, હારો હાથ ટેકો કરે છે. હવે આ નેહા ઉપર માછલા ધોવે છે બધે. મને તો એ નથી સમજાતું કે આ છોકરી નોકરી કરે છે તેણે કઈ ગુનો કર્યો? એ જ તો વાત છે પપ્પા. કહેવાય છે ને કે ઘર માટે જે વ્યક્તિ બલિદાન આપતું હોય, આટલું બધું કરતું હોય ને, એની સાથે જ્યારે આવું થાય ને ત્યારે આપણે બે ઘડી વિચાર કરવો પડે. અને અત્યારે એ જ સમય આવી ગયો છે. ભાભી ઘર માટે આટલું કરે છે છતાંય એને જહની બદલે અબજહ મળે છે. જો એક તો નેહા વિધવા છે, પાછી ભણેલી ગણેલી છે અને નોકરી કરે છે. હા, નોકરી આપણે એટલે માટે કરવા દઈએ છીએ કે બહારી જાય તો એનું મન લાગે, થોડું એનું મન થોડુંક હળવું રહે. હવે આ ઘરમાં ને ઘરમાં જો આ વ્હાઈટ હાડી પહેરીને એમના ઘરમાં પડી રહે ને તો એનું મગજ હાવ બગડી જાય બેટા. પણ આને કોણ સમજાવે? આને સમજાવીને એટલે ભેંસ આગળ ભાગવત વાંચવા બરાબરનું છે. એક વાતમાં સમજવું જ નથી. કોઈ દિવસ વાતને સીધી રીતે એને લીધી જ નથી. આપણે કહેવા શું માંગીએ ને સમજે શું ને એ જ ખબર ના પડે. એનું મગજ કઈ બાજુ ઘોડા દોડાવે છે ને એ જ ખબર નથી પડતી. હા, એને થોડુંક સમજવું જોઈએ કે ભાઈ ઘરમાં ભાભી છે તો નોકરી કરે છે તો બે પૈસા લાવે છે. હવે બધાને મદદરૂપ થાય છે. બિચારીનો પગાર આવે તે બધાના માટે કંઈક ને કંઈક વસ્તુ લાવે, પણ નહીં, કોઈને એનો ગણ જ નથી. ઓછું ભરાણું છે એના મગજમાં અને એ છે ને ક્યારેય નીકળવાનું નથી. અને જો હજી આપણે પણ કઈ નિર્ણય નહીં લઈએ ને તો ઘરનું વાતાવરણ વધારે પડતું ખરાબ થશે, સુધરશે નહીં પપ્પા. કાંઈક તો વિચારવું પડશે. આમ નામ તો નહીં હાલે અને આ બધાના મગજ ઠેકાણે લાવવા પડશે. હા, અને એ કામ તમારે જ કરવાનું છે, કારણ કે ઘરના વડીલ છો તમે. જો દીકરા, આ મારા એકલાથી નહીં થાય, આમાં તારે પણ મારો સાથ આપવો પડશે. હા, પણ તમે શરૂઆત તો કરો. સાથ આપવા માટે તૈયાર છું. ઠીક છે, જોઈએ હવે આગળ હું કઈ રીતનું પ્લાન કરીએ. સારું, મારે થોડું કામ છે, હું બહાર જતો આવું, પછી મળીએ. ઠીક છે. અરે નેહા બેટા, હા પપ્પા. કેમ છેલ્લા બેલા કાં ભરે છે? આજે ઓફિસે નથી જવાનું? કંઈ નહીં પપ્પા, આ નવું ઘર શોધ્યું છે ને તો ત્યાં બધું સામાન શિફ્ટ કરવું છે એટલે તૈયારીઓ કરી રહી છું. નવું ઘર એટલે હું કઈ સમજ્યો નહીં બેટા. એટલે પપ્પા, હું આ ઘર છોડીને મેં એક બીજું ઘર રાખી રહી છું તો ત્યાં જઈ રહી છું. અરે બેટા નેહા, આટલી નાની અમથી વાતમાં તું હા અમને લોકોને છોડીને જતી રહીશ? પપ્પા, આ નાની વાત ન કહેવાય. ઘરમાં ઝઘડા થતા હોય, માનીએ છીએ, ચાલે રાખે, કદાચ હાથ ઉપાડી લઈને તો પણ ના લાગે, પણ જ્યારે વાત તમારા કેરેક્ટર ઉપર આવે ને ત્યારે દૂર થઈ જવું જ બેટર છે. જો બેટા થોડીક સમજવાની કોશિશ કર. આ રીતે ઘર છોડીને તું એકલી રહીશ બેટા, આ ન સારું લાગે. પપ્પા, તમારી બહુ છે ને એમ તો બહુ જ હિંમતવાળી છે, રહી લઈશું એકલા. જાણું છું બેટા, પણ ચિંતા એટલે થાય છે કે તારા પિયરિયામાં પણ કોઈ નથી અને આ રીતે તું ઘર છોડીને જઈશ તો થોડીક ચિંતા થાય છે બેટા તારે. એ જ ને પપ્પા, મારા પિયરમાં કોઈ જ નથી. મને અહીંયા એમ થયું કે મને મારા મમ્મી પપ્પા મળી ગયા તો આ ઘરને મારું સાસરું નહીં, મારું પોતાનું ઘર સમજીને હું રહેતી હતી. પણ આજે વાત મારા કેરેક્ટર ઉપર આવી ગઈ છે પપ્પા. મારા ચરિત્ર પર શંકા થઈ રહી છે. બહારના વ્યક્તિ તો ઠીક છે, પણ મારા પોતાના ઘરના જે મારા ભાઈથી પણ વિશેષ છે અને મારા પપ્પા સમાન સસરા ઉપર છરાવી વાત આવીને ઊભી રહી ત્યારે મારથી નથી સહન થતું પપ્પા. એની કરતાં સારું છે કે આ ઘર છોડીને હું ચાલી જાઉં. ના બેટા, આ રીતે તું ના જઈ શકે. જો બેટા ઘર હોય ને ત્યાં વાસણ ખખડતા હોય. હા પપ્પા, તમે કેમ નથી સમજતા? ઝઘડા થવું અલગ વાત છે અને ચરિત્ર પર શંકા થવી એ અલગ વાત છે. હા, મારા ચરિત્રની વાત છે પપ્પા, અને
મને મારું સ્વમાન બહુ જ વાલું છે. કોઈ પણ સ્ત્રીને જ્યાંનું આત્મસ્વમાન ખવાય ને ત્યાં ના રવાય પપ્પા, અહીંયા ના રહેવાય પપ્પા. જો તું ચિંતા ના કર. હું છે ને હા દામિની વહુને ને સાગરને ને બધાને સમજાવું છું. આ રીતે શંકા ન કરાય કોઈ ઉપર. નહીં પપ્પા, બસ હવે નહીં. જો ને આ બેટા, હજી એકવાર તને વિનંતી કરું છું, આવો નિર્ણય ના લે. પપ્પા, તમારે વિનંતી ના કરવાની હોય, હું સમજુ છું, પણ શું કરું પપ્પા, તમે જ કહો. બેટા આ ઘરમાં રહીને આ ઘરમાં અશાંતિ ફેલાવી એ સારું છે કે એની કરતાં બેટર છે કે હું અહીંયાથી જતી રહું? ઘરમાં શાંતિ તો રહેશે. હા મારું મન માનવા રાજી નથી. હા હું તને આ ઘરમાંથી બહાર નહીં જવા દઉં. અને આમ પણ દીકરી, હા, તું અમારા ઘરની વહુ નથી, મારી દીકરી છે. અને જો દીકરી ઘર છોડીને જાય ને તો એના સાસરે જાય, પણ બેટા આ રીતે હું તને એકલી નહીં રહેવા દઉં. હા આજે આ ઘરના બધાની સાનું ઠેકાણે લાવીશ. પપ્પા નહીં, તમે ઘરમાં કોઈને કંઈ જ નહીં કહો, રહેવા દો, કોઈ સમજે એમ નથી. બધાને સમજાવીશ બેટા, તું ફિકર ન કરતી. બાકી આ ઘરમાંથી તારે ક્યાંય જવાનું નથી. હા જેથી આ ઘરમાંથી જવું છે ને તેથી તારી લાશ જશે, બાકી જીવતા જીવતા આ ઘરમાંથી ક્યાંય નથી જવાનું. પપ્પા સમજો ને, કમસે કમ તમે તો સમજો. આ ઘરમાં એક જ તો છો તમે, જે મને સમજો ને, એક સાગરભાઈ. બેટા આમ તું એકલી ક્યાં રહીશ? હા હું કરીશ તું? આ નહીં પરિવાર, નહીં કઈ લેવા નહીં દેવા, આ મગજ છે ને એકલા ખરાબ થઈ જશે. હે મેં અહીંયા રહીને કયું મગજ સુધરી જવાનું છે? રોજ મગજ ખરાબ કરવા કરતાં તો સારું છે ને કે અહીંયાથી કશે દૂર જતી રહીને એકલી રહું. નહીં બેટા, આ તારો નિર્ણય છે ને સદંતર ખોટો છે. અને આ રીતે મુસીબતથી ભાગવાનું ન હોય બેટા, એનું સમાધાન ગોતવાનું હોય. હા એનો કંઈક રસ્તો કરવાનો હોય. બસ પપ્પા, બહુ થઈ ગયું. નહીં તું થેલો મૂકી દે અને ચાલ મારી સાથે ચાલ. પપ્પા તારું ઓફિસ જાવ. કેમ શું થયું? અને હા ઘર છોડીને જવાની વાત કરે. ભલે ની ઘર છોડીને જાય, એની મનની મરજી, એને કોણ રોકે છે? તમને કઈ વાંધો છે? સાચી વાત છે. અમે કઈ નથી કહ્યું કે આ ઘર છોડીને જાય. એમને જવું હોય તો જાય ને, રહેવું હોય તો રહે, અમારી ના નથી. પણ આ ઘરમાં રહેવું હોય ને તો અમુક મર્યાદામાં રહેવું પડશે. અને પપ્પા તમે કોને કહો છો? અમને જેને કોઈ ફરક જ નથી પડતો કે ભાભી આ ઘરમાં રહે તોય અને નો રહે તોય. તું હું આટલું બધું બોલો છો? તને કોણે કીધું બોલવાનું? સામે મને ઉભો રહે ને, હું હા. વાત કરું છું. હા તો બોલે જ ને. વડીલો છે ને આ ઘરમાં, આ બધી વાત કરશે. તમે તો છે ને હાવ બોલતા જ નહીં, બરાબર છે? આ બધાને બોલવાનું મૂકો, તમે જ આપ્યો. આ તો તમે જ બોલી લો બધું. એક કામ કરો, જોયું મમ્મી? આખા ઘરમાં છે ને ભાભીનો પક્ષ ખાલી બે જ લોકો લે છે. જવા દો, મારી લીધે ઝઘડા ના કરો તમે લોકો. એટલે જ તો આ ડિસિઝન લીધું છે મેં કે આ ઘર છોડીને જાઉં, નહીં ને હા બેટા, કે તમે લોકો શાંતિથી રહી શકો ને પપ્પા. બીજું શું, કદાચ ગમે તેટલા સમજાવશું પણ જ્યારે મગજમાં કચરો ભરાઈ ગયો હોય ને તો એને કાઢવો બહુ અઘરો છે. બેગ લઈ આવું. શાંતિ રાખીશ ઘડીક તું. અને ભાભી તમે આ ઘર છોડીને જવાની કોઈ જરૂર નથી. અને જેને જે વિચારવું હોય ને ભલે વિચારી લેતા. આમ પણ અત્યાર સુધી જેને બહુ ફિકર કરી કે લોકો શું કહેશે, આ શું કહેશે, પેલો શું કહેશે, હવે કાંઈ ફેર પડતો જ નથી. મેં તો પહેલા જ તારી મમ્મીને કીધું કે દુનિયાને જે કેવું એ કહેવા દે. હા લોકોનું આપણે મગજ ઉપર નથી લેવાનું, આપણે આપણું ઘરનું જોવાનું છે. ઘરનું જોઉં છું એટલે જ કહું છું, બરાબર છે? દામિનીઓનો પાણી નહીં આવ્યા ત્યાર પછી જે માહોલ બંધાણો છે એ તમને હું ખબર નથી. હા વજાણા ન બનો, બરાબર છે? મમ્મી હું ઘરનું શું જોવો છો તમે? હા હા અમારા ઉપર શંકા કરવા સિવાય બીજું કઈ કામ છે તમારે? વાહ, તો કામ જ એવા ન કરાય તમે તમારી પર શંકા કરી. અરે પણ- આને હાથ પકડવાની જરૂર હોત ને અરે- તો. જરાક વિચાર તો કર. હા મારી દીકરી જેવી છે, જે હોય તે, પણ હવે એમને નથી રહેવું તો જવા દ્યો ને. શું કામ ફોર્સ કરો છો? એ ક્યાંય નહીં છે. એક વાત સાંભળશો મારી? શા માટે એક સ્ત્રી પર શંકાઓ કરવામાં આવે છે? કેમ એક પુરુષ પણ બહાર જાય જ છે ને, એ બધા સાથે વાતચીત કરી શકે છે, બધા સાથે હળી મળી શકે છે, બધા સાથે ફોન પર વાત કરે છે. કેમ
એના પર શંકા નથી કરવામાં આવતી કારણ કે એ પુરુષ છે અને સ્ત્રી જો કોઈ પુરુષ સાથે ઊભી રહીને વાત કરી લે તો એ ખરાબ થઈ ગઈ. એના ચરિત્ર પર શંકા કરવામાં આવે છે. શા માટે મમ્મી? કેમ એક સ્ત્રીનું સ્વમાન નથી હોતું? એની પોતાની પણ સેલ્ફ રિસ્પેક્ટ હોય છે મમ્મી. અને હરેક સ્ત્રી એવી નથી હોતી. કેમ તમે એક સ્ત્રી થઈને ભૂલી જાઓ છો કે એક સ્ત્રીનું સ્વમાન શું હોય છે? આ બધું પૂરું થાય ને એટલે મને બોલાવી લેજો. અરે દામિની, સમજવાની કોશિશ કર. હું જતી જ રહીશ પણ આજે નહીં તો કાલે સમજવું તો પડશે ને. અને સમજી લીધું ભાઈ, અમે બહુ સમજી લીધું. પતાવો ને, નહીં તો હું જાઉં છું અહીંયાથી. પણ બહાર જઈને કામ કરવો કઈ ગુનો છે? એક વ્યક્તિ ઘર સંભાળે તો એક વ્યક્તિ કામ કરે. આજે આટલા વર્ષોથી હું બહાર કામ કરું છું ઘર ચાલે છે ને, કોઈ જરૂર નથી બહાર જવાની. પછી બોલો હવે. જો દામિની વહુ, હા, મારા દીકરાના ગયા પછી જો મારા દીકરાની ખોટ ન વર્તાતી હોય ને તો એનું કારણ આ જ છે. કારણ કે આ સાગરની વડોવડ ઊભી છે, એની હારોહાર ઘરમાં પગાર લાવે છે. હા તો નોકરી કરવા જાય છે તો પગાર લાવે જ તે ને, એમાં નવીન વાત શું છે? તો તું જા. એક તો છે ને પતલો પાપડે ભાંગે એમ છે નહીં, પણ જીભડો તો એવો ચલાવવો છે કે જાણે સામેવાળાને આમને જ કાપી નાખો. સાગરભાઈ, નહીં બોલવાનું. હા દામિની, એક પુરુષ જ્યારે બહાર કમાવા જાય છે ને તો એ ઘર મેનેજ નથી કરી શકતો અને એક સ્ત્રી જ્યારે બહાર કમાવા જાય છે ત્યારે ઘર પણ મેનેજ કરે છે અને બહારનું પણ ને ઘરનું પણ એક વાત છે કે બધું મેનેજ કરવા જાય ને તો વ્યક્તિ તૂટી જાય. તો તમે મારા સપોર્ટમાં હતા બધા, તો મને એમ થયું કે હું કામ કરું છું બહાર તો તમે બધા ઘરનું મેનેજ કરી લો છો, હસી ખુશીથી જીવન પસાર થશે. નહોતી ખબર આવી કે તમે લોકો મારા માટે આટલા ગંદા વિચાર રાખતા હશો. ભાભી તો ઘરની બહાર જાય ને ત્યારે ખબર પડે કે કેટલી વિશે સો થાય. વાતું આવડે અત્યારે તો બધી. એવું નથી ને? હા બેટા, હા, તમે બહાર નોકરી કરીને ઘરમાં પગાર લાવતા હતા ને એટલે મને તો લાગે છે દામિની વહુને બળતરા થતી હતી. તારું માન સન્માન આ ઘરમાં વધારે હતું ને એટલું એનાથી જોવાયું નહીં હોય. પણ એક વાત કાન ખોલીને સાંભળી લેજો બહુ. હા, જ્યારે મારો દીકરો ઓફ થઈ ગયો ને ત્યારે સાગર ભણતો હતો અને ઘરમાં કમાવાવાળું બીજું કોઈ નહોતું. ત્યારે આ નેહાએ નોકરી કરીને સાગરને ભણાવ્યો છે અને આ તમારા લગ્નનો તમામ ખર્ચો પણ એને કર્યો છે. આ વાત કેમ ભૂલી જાઓ છો તમે લોકો? શું બોલો છો પપ્પા? આ મારા પગારથી તો માત્ર ખાઈને ખાવાનું થતું હતું. આ બધા ખર્ચા ઉપાડવાની મારી ત્રેવડ નહોતી. હા, નેહા બહુ ન હોત ને તો આ બધું શક્ય ન હોત. અને 5 ધોરણ ભણીને ઊભું થઈ જવું પડતા ને. હા દામિની વહુ, એ વાત તો સાચી છે તમારા સસરાની. કારણ કે મેહાઓ કમાતા હતા ને ત્યારે બધું પૂરું થતું હતું અને આ ભણતરના ખર્ચા જ એટલા હતા. એ વાત મને ભૂલાઈ ગઈ. મને આ વાતની જાણ જ નહોતી કે ભાભીને લીધે આપણું ઘર ચાલે છે. હો બેટા, પહેલા બધું જણાય. કોઈના ઉપર આંગળી ચિંતા પહેલા એના વિશે તમામ જાણકારી એકઠી કરાય. આ પછી એના વિશે કઈ બોલાય. એના કરતા મોટી ભૂલ તો મમ્મીની છે. ખબર હોવા છતાં પણ વહુ છે કે એ સાચું અને હું ખોટો. અરે પણ તો તમે લોકોએ પહેલા વાત કેમ ન કરી? મને તો આ મગજમાંથી જ નીકળી ગયું. અને તારા લગ્ન થયા ને ત્યારે તારા લગ્નની જે મોંઘી બધી વસ્તુઓ છે ને જે ખરીદી કરી બધી એના પૈસા જ કરીશ. તો તમે લોકોએ કેમ ના કીધું મને? હા, મારા વાલા ભાભી છે ને એણે કીધું હતું કે હું ઘર માટે જે પણ કંઈ કરી રહી છું ને એ મારી ફરજમાં આવે છે. હું કઈ ઉપકાર નથી કરતી. અને જો આ બધી વાત તમે આવનાર વહુને કરીને તો હું તમારા લોકો સાથે વાત પણ નહીં કરું ને ઘર છોડીને જતી રહીશ. હા, મને એવું હતું કે તમારા મોટા ભાઈ નથી તો એમની જગ્યા પર હું એમની ફરજ બજાવું. પણ નહોતી ખબર કે એક સ્ત્રી બહાર નીકળે ત્યારે ઘણા બધા પ્રશ્નો થાય છે. ભાભી, શું કામ આવું બધું બોલો છો? ભૂલ તો મારી છે ને કે મેં કોઈ વાતને જાણી જ નહીં, સમજી જ નહીં. બસ મારા મનમાં જે આવ્યું એ બોલતી ગઈ. શું કઈ વાંધો? તમે એટલા સારા છો કે તમે ક્યારે મને કઈ કહ્યું જ નથી. હું આ ઘરમાં નવી આવી છું. હું એક સ્ત્રી થઈને તમને ન સમજી શકી. મારે સમજવાની જરૂર હતી.
કે તમારી પાસે તો સમય હતો. તમે ઈચ્છે તો આ ઘર છોડીને બીજા લગ્ન કરી શકો. અમારા કોઈનું ધ્યાન રાખવાની જરૂર નહોતી. અને તમે આ ઘરમાં રહે, અમારા બધાનો વિચાર. આઈ એમ સોરી ભાભી. ખાલી માફી માંગવાની કઈ જરૂર નથી, પણ તમારી દેરાણીને નાની બેન છું, બોલી હશે, થઈ જાય ભૂલ. હા બહુ મને પણ માફ કરી દેજો, મારે સમજવામાં ભૂલ થઈ. નહીં મમ્મી, એમ ના ચાલે ને. માફી માંગી લો. કમસે કમ તમારે એક વખત તો વિચારવું હતું કે મારી મૂળ બહુ. એ મારા લીધે થયું છે. મમ્મીને મેં જ કહ્યું હતું બધું, મેં ચડામણી કરી હતી. મમ્મીનો કોઈ વાંક નથી. એમ જ મજાક કરું છું, ખાઈ નહીં થાય. પણ બીજી વખત ધ્યાન રાખજો. જો હું જોબ પર જાઉં છું પછી બીજી વખત આવા પ્રશ્નો કર્યા તો હવે નહીં કરી બસ. તો કાંઈ નહીં, નેક્સ્ટ ટાઈમથી આપણે ઘરની નાની વહુ છે ને ઘર ઘર જતી રહેશે. ના, શું પછી બોલે આપણે તું? એને કામ કરવા મોકલશું. કાંઈ નહીં, આ ઘીના ઠામમાં ઘી પડી ગયું. હવે કઈ ઉપાધિ કરવાની નથી. આ બપોરનો ભૂલ્યો સાંજે ઘેર આવી ગયો. સારું, તો મારી બેગને મૂકી દઉં કે પછી હું મૂકતી આવું. મૂકતી આવું. કાંઈ નહીં બેટા, ઓફિસ જવાનું મોડું થઈ હા, ગયું છે. તું પણ નીકળ. હવે જા સાગર તું જા. કાલે હવે રજા છે તો બીજું શું. હા બે એકની રજા ને બીજું હું.